હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે ધોરણ 10ના ગણિતમાં ત્રિકોણમિતિનો પરિચય જે છે એમાં સ્વાધ્યાય 8.3 આગળનું જોવાના છીએ. બેટા આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે. બધા ચેપ્ટર તમને સરસ મજાના ભણાવ્યા છે. જોજો એકવાર બહુ મહેનતથી ભણાવ્યા છે. અને જો બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ લઈ શકો છો. ઓકે, બધું ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી. ચાલો, તો હવે આપણે આગળના દાખલા સ્વાધ્યાય 8.3 જોવાનો પ્રયત્ન કરીએ. શું છે? sec a વત્તા tan a ના છેદમાં 1 માઇનસ sin a કે ગુણાકારમાં છે. ચલો, પહેલું શું છે જોઈ લઈએ આપણે. શાંતિથી જોઈશું, કોઈ ઉતાવળ કરવાની નહીં. શું છે? sec a વત્તા tan a અને ગુણાકારમાં 1 માઇનસ sin a આવી રીતે છે. બસ હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો જો આપણને કઈ જ ખબર ના પડતી ને sec a વત્તા tan છે ને અહીંયા sin છે ને sec છે ને tan છે ને sin છે, તો બધાને sin cos માં ફેરવી કાઢો ફટાફટ. તો બધાને ફટાફટ તમે sin cos માં ફેરવી કાઢો તો 1 ના છેદમાં cos a લખાય અહીંયા આગળ, વત્તા અહીંયા લખાય sin a ના છેદમાં cos a લખાય. બરોબર છે? અહીંયા ગુણાકારમાં 1 માઇનસ sin a નું 1 માઇનસ sin a જ રહેશે. હવે બેટા cos a તો લસા છે. અહીંયા જુઓ, આ બાજુ તમે જોશો તો અહીંયા cos a તો લસા જ છે ને બેટા, તો સેમ જ છે ને અહીંયા cos a અને cos a. તો cos a અને cos a બંને સેમ જ હોય તો લસા લઈ શકાય, લસા સેમ જ છે. તો ઉપર બની જશે 1 પ્લસ sin a ના છેદમાં cos a ગુણાકારમાં 1 માઇનસ sin a. થાય કે ના થાય? બિલકુલ થાય. હવે તમે જુઓ બેટા, 1 પ્લસ sin a અને 1 માઇનસ sin a એટલે આ કોના જેવું થયું? આ એવું થયું a પ્લસ b ગુણાકારમાં a માઇનસ b. જો a તરીકે 1 લો, b તરીકે sin a લો, તો a પ્લસ b ગુણાકારમાં a માઇનસ b છે કે નહીં? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખાય ને. આને શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો અહીંયા લગાવો તો 1 નો સ્ક્વેર 1 થાય, 1 માઇનસ sin સ્ક્વેર a ના છેદમાં cos a. હવે આપણને ખબર છે, જુઓ એક નાની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. સમીકરણો તમને રમતા આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. શું છે? જુઓ અહીંયા આગળ sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 છે. ઉપર જો 1 માઇનસ sin સ્ક્વેર a છે ને, તો sin સ્ક્વેર ને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય? તો બેટા cos સ્ક્વેર a બરાબર 1 માઇનસ sin સ્ક્વેર લખાય. મતલબ કે 1 માઇનસ sin સ્ક્વેર a જે છે એ 1 માઇનસ sin સ્ક્વેર a ની જગ્યાએ લખી નાખું cos સ્ક્વેર a. તો ઉપર લખાય cos a સ્ક્વેર a અને છેદમાં cos a. મતલબ ઉપર cos a નો વર્ગ છે, નીચે cos a છે, તો શું બચશે? માત્ર cos a બચશે, કેમ કે એક cos કપાઈ જશે અને cos a બચશે. તો આ જે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે એમાં તમારો જવાબ જે આવે છે એ છે cos a. cos a ક્યાં છે? આ રહ્યો ઓપ્શન ડી. એ તમારો આન્સર રહેશે cos a. રાઈટ? ચલો, એના પછીનો એક્ઝામ્પલ જુઓ. 1 પ્લસ tan સ્ક્વેર a ના છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a. તો આપણને હવે અહીંયા તો સિમ્પલ આપણને ખબર પડી જ જાય ને, આ તો સીધું નિત્યસમ જ છે. 1 પ્લસ tan સ્ક્વેર a ના છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a છે. હવે આપણને ખબર છે આપણી પાસે બે નિત્યસમ છે. કયા કયા નિત્યસમ છે? જુઓ બેટા, એક છે 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a અને 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a આપણી પાસે છે નિત્યસમ. તો 1 પ્લસ tan સ્ક્વેર a છે એની જગ્યાએ લખી નાખો sec સ્ક્વેર a અને 1 પ્લસ cot સ્ક્વેર a છે એની જગ્યાએ લખી નાખો cosec સ્ક્વેર a. હવે આને sin cos માં ફેરવો તો sec સ્ક્વેર ને શું લખાય? 1 ના છેદમાં cos સ્ક્વેર a લખાય અને cosec સ્ક્વેર ને 1 ના છેદમાં sin સ્ક્વેર a લખાય. તો જો આ છેદનું છેદ અંશમાં જાય અને cos સ્ક્વેર a છેદમાં આવશે તો શું લખાય? sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a. તો sin ભાગ્યા cos શું કહેવાય? sin ભાગ્યા cos tan કહેવાય. તો આ તમારું થઈ ગયું tan સ્ક્વેર a. tan નો વર્ગ થઈ ગયો ને, tan સ્ક્વેર a. તો tan સ્ક્વેર a કોઈ ઓપ્શનમાં આપેલું છે? આ રહ્યું ને. tan સ્ક્વેર a જે છે એ પણ આપણને ઓપ્શનમાં આપેલું છે. તો જો બે દાખલા મસ્ત મજાના થઈ ગયા, બિલકુલ ટેન્શન લીધા વગર, પપલું આવડી જાય એવા. હે? ચલો, એના પછીનો જોઈએ કે cosec થીટા માઇનસ cot થીટાના વર્ગને સાબિત કરો 1 માઇનસ cos થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા. તો બેટા આપણે ડાબા લઈ લઈએ. ડાબા, તો ડાબા શું છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. તો ડાબા બરાબર છે અહીંયા આગળ તમે જુઓ તો cosec થીટા માઇનસ cot થીટાનો વર્ગ. આ ડાબા છે, બરાબર. ચલો, આને a માઇનસ b ના વર્ગની જેમ મિશ્રણ કરીએ શું થાય?
તો અહીંયા શું થશે જો કોસેક સ્ક્વેર થીટા માઇનસ 2 કોસેક થીટા કોટ થીટા વત્તા કોટ સ્ક્વેર થીટા a માઇનસ b ના વર્ગની જેમ મેં એનું વિસ્તરણ કર્યું. હવે આ વિસ્તરણ કરી નાખ્યું પછી આપણે અહીંયા આગળ સિમ્પલ સાઇન કોસમાં ફેરવી કાઢીએ કેમ કે જવાબ તમારે સાઇન કોસમાં લાવવાનો છે ને. તમારો જવાબ જે છે એ તમારે સાઇન કોસમાં લાવવાનો છે અને જવાબ સાઇન કોસમાં લાવવાનો હોય તો હવે આ બધાને સાઇન કોસમાં ફેરવી કાઢો એટલે માથાકૂટ ના રહે. 1/માં સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2/માં સાઇન થીટા ગુણ્યા કોસ થીટાના છેદમાં સાઇન થીટા વત્તા અહીંયા થશે કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. જો ક્લિયર છે? કોસ સ્ક્વેર થીટા એટલે 1/સાઇન સ્ક્વેર થીટા, 2 કોસ થીટા એટલે 1/સાઇન થીટા, કોટ થીટા એટલે કોસ થીટા છેદમાં સાઇન થીટા અને કોટ સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા જોવો તો તમને ખબર પડશે 1/સાઇન સ્ક્વેર થીટા માઇનસ અહીંયા આગળ 2 ઉપર થશે અંશમાં 2 કોસ થીટા છેદમાં થાય સાઇન સ્ક્વેર થીટા. બરાબર છે? અહીંયા આગળ થશે પ્લસ કોસ સ્ક્વેર થીટા ના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. હવે જો બધાનો લસા સરખો છે, બધાનો લસા સરખો છે સાઇન સ્ક્વેર થીટા, તો બધાનો લસા સરખો હોય સાઇન સ્ક્વેર થીટા તો બધા અંશને આપણે એક સાથે લખી શકીએ. તો શું લખાય? 1 - 2 કોસ થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. જો લખાય? બધાનો લસા સાઇન સ્ક્વેર થીટા છે એટલે. હવે જો આને સરખાવો આની જોડે. કોની જોડે સરખાવવાનું કહું છું ખબર છે? આની જોડે સરખાવો. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. જો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે a તરીકે 1 છે અને b તરીકે કોસ થીટા છે. તો આ a માઇનસ b નો વર્ગ ના થયો, મતલબ a માઇનસ b નો વર્ગ થયો મતલબ કે શું થયું કહેવાય? આ 1 માઇનસ કોસ થીટા નો વર્ગ થયો કહેવાય. છેદમાં બેટા સાઇન સ્ક્વેર થીટા છે ને, તો આપણને ખબર છે બેટા કે સાઇન સ્ક્વેર કેમ આવું કેમ કરવાનું? બીકોઝ તમારે જોવાનું જબા જે છે જબાની અંદર ખાલી કોસના સ્વરૂપમાં જ લાવવાનું છે. તો આ સાઇન સ્ક્વેર ને પણ તમારે કોસ સ્ક્વેરમાં ફેરવી દેવાનું. તો શું થાય? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 છે. તો બેટા સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો થાય 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા શું લખી નખાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ને આવું ના કહી શકાય. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા જે છે બેટા એને આવું ના લખી શકાય. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નથી આ 1 નો વર્ગ માઇનસ કોસ થીટા નો વર્ગ. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો એને શું લખાય? a વત્તા b a માઇનસ b ના લખાય. તો બીજો મારો સ્ટેપ અહીંયા આગળ લખવો તો આવું લખી શકાય કે ના લખી શકાય? 1 માઇનસ કોસ થીટા નો વર્ગ ના છેદમાં 1 વત્તા કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. હવે તમે બેટા જોશો તો ઉપર 1 માઇનસ કોસ થીટા નો વર્ગ છે અને નીચે પણ 1 માઇનસ કોસ થીટા છે. તો 1 માઇનસ કોસ થીટા ઉડી જશે એટલે ખાલી ઉપર 1 માઇનસ કોસ થીટા બચશે. તો શું કેટલું બચ્યું? તો ઉપર બચ્યું બેટા 1 માઇનસ કોસ થીટા, નીચે બચ્યું 1 પ્લસ કોસ થીટા. તો આ તો બરાબર જબા આવી ગયું, ડાબા બરાબર જબા થઈ ગયું. જો આપણે જ સાબિત કરવાનું હતું. સિમ્પલ છે, પપલું છે, આવડી જાય. તો બીજો દાખલો જુઓ અને બીજો દાખલો પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. છે તો એકદમ પપલું જ, કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. શું છે? જો cos a ના છેદમાં જુઓ, ચલો cos a ના છેદમાં શું છે? 1 પ્લસ સાઇન a છે તો 1 પ્લસ સાઇન a કરી નાખીએ વત્તા 1 પ્લસ સાઇન a છે તો 1 પ્લસ સાઇન a ના છેદમાં cos a છે તો cos a રાખી દઈએ. ચલો લસા લઈ લઈએ. હવે આમાં લસા લઈશું બેટા તો લસા લેવામાં તમારે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર કરવો પડશે. અહીંથી આ ગુણાશે ને અહીંથી આ ગુણાશે. તો અહીંયા cos a ગુણ્યા cos a તો cos સ્ક્વેર a થાય વત્તા 1 પ્લસ સાઇન a નો વર્ગ થાય તો 1 પ્લસ સાઇન a નો વર્ગ કરી નાખીએ છેદમાં cos a રહેશે અને 1 પ્લસ સાઇન a રહેશે. હવે અહીંયા a પ્લસ b ના વર્ગની જેમ એનું વિસ્તરણ કરીએ અંશમાં. 1 પ્લસ સાઇન a નો વર્ગ છે એનું તો કરો ને યાર. તો cos સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a વત્તા અહીંયા શું લખાશે? 1 વત્તા 2 સાઇન a વત્તા સાઇન સ્ક્વેર a વત્તા b નો વર્ગ કર્યો ના છેદમાં cos a 1 પ્લસ સાઇન a. ઠીક છે બેટા? હવે તમે જુઓ જાદુ. વોટ ઇઝ ધ જાદુ? જાદુ ઇઝ હિયર
કે cos સ્ક્વેર એ જે છે બરાબર, cos સ્ક્વેર એ જે છે એ cos સ્ક્વેર એ વત્તા sin સ્ક્વેર એ 1 થઈ જાય. તો cos સ્ક્વેર એ વત્તા sin સ્ક્વેર એ 1 થઈ જાય તો ફટાફટ આપણે એને 1 મૂકી દઈએ તો 1 થઈ જાય. આ બેનું 1, આ 1 તો છે જ, તો 1 વત્તા 1 વત્તા 2 sin a થઈ જાય ના છેદમાં cos a 1 પ્લસ sin a થઈ જાય. 1 વત્તા 1 2 થાય તો 2 વત્તા 2 sin a ના છેદમાં cos a વત્તા 1 પ્લસ sin a. અંશમાંથી 2 સામાન્ય કાઢો તો 1 પ્લસ sin a થાય, નીચે cos a, અહીંયા 1 પ્લસ sin a. આ બંને કેન્સલ થઈ ગયા તો 2 ના છેદમાં cos a, જેને લખાય 2 sec a બરાબર જબા. તો થઈ ગયું ડાબા બરાબર જબા. હા ઠીક છે. તો બેટા આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં બીજા આપણે એક્ઝામ્પલ કરીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.